વરસાદ આવ્યો તો જો કાલે બહુ જ જો આજે કેટલા ફૂલ એવો છે ત્યાં જેટલા કસ્ટમર આવે છે ને ઘરે બધાય બી લઈ જાય છે આના તો ફરી પાછો કચ્છી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે બીરા વર્કમાં અને આજે મરાઠી તૈયાર થઈ છે આજે એને સ્પેશિયલ ડાન્સ છે ગ્રુપ ડાન્સ ભાઈ વરસાદ આવ્યો તો જો કાલે બહુ જ જો આજે કેટલા ફૂલ એવો છે વરસાદ આવ્યો હતો ને એટલે પાણી વાળા છે અહીંયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો છોકરાઓ ગયા સ્કૂલે અને આજ તો નાસ્તામાં પછી સૂકી ભાજી ને રોટલી અને છોકરાઓને મોકલા અને હવે અમે ચા નાસ્તો કરશું. દીવાબત્તી થઈ ગયા અને આજ તો ચા નાસ્તો થઈ જાય ને તરત એક વિડીયો શૂટ કરવાનો છે. ચાલો ફટાફટ ચા નાસ્તાનું કામ પતાવીએ. અને આજે ઘણા બધા મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે. જો ત્યાં જેટલા કસ્ટમર આવે છે ને ઘરે બધાય બી લઈ જાય છે આના. ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈ અને ડ્રેસનો વિડીયો શૂટ કરવાનો છે. વાહનનો અવાજ અત્યારમાં બહુ જ હોય. બપોરે થોડીક વાર થોડુંક શાંત હોય પણ બહુ આવે અત્યારમાં તો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો તો ફરી પાછો કચ્છી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. તો જો ચા નાસ્તો થઈ ગયો અને પછી ફટાફટ વાસણ ધોઈ નાખ્યા અને પછી વિડીયો શૂટ કરી લીધો. હમણાં જ કમ્પ્લીટ થયો અને વિડીયો શૂટ થઈ ગયો. પછી કેવીના પપ્પા ગયા અને કપડાં મશીનમાં નાખવાના હતા. કપડાં મશીનમાં નાખ્યા. પાછા શાકભાજીવાળા આવ્યા. પહેલાં ડુંગળી બટેકાવાળા આવ્યા તે લેવા ગઈ. હજી લઈને આવી ત્યાં ભાજીવાળા આવ્યા. તો આજે પાલકની ભાજી લીધી છે, તાંદળિયાની લીધી છે અને લીલી ડુંગળી લીધી છે. હવે જોઈએ એમાંથી શું બનાવીએ. જે અનુકૂળતા રહેશે એ બનાવશું. કેમ કે 11:15 થઈ ગયા છે. હજી મારે વિડીયો એડિટ કરવાનો છે. વિડીયો એડિટ થઈ જાય અપલોડ કરી દઉં અને પછી રસોઈ થશે. લોટ તો બાંધી લીધો છે, ખાલી શાક માટે તૈયારી કરવાની છે. અને વરસાદ જેવો અંધારો જોરદાર અંધારો છે. હમણાં થોડાક છાંટા પડી ગયા અને અત્યારે અંધારો છે પાછો. ચાલો ફટાફટ વિડીયો એડિટ કરી લઈ અને પછી ખાલી શાક ને રોટલી બનાવવાની છે. લોટ બાંધેલો છે એટલે કાંઈ થોડું ટેન્શન ઓછું છે અને ભાજી કરવાની છે. તો જોઈશું હવે ભાજી વીણવાનો ટાઈમ રહી છે કે નહીં. કે કંઈક ભાજી ખાવી હોય ને તો એવું થાય છે કે વીણવાનો ટાઈમ જ ન હોય. કેમ બનાવવી? તાંદળિયાની છે, મેથીની છે, પાલકની તો ચાલો ફટાફટ સમારીને થઈ જાય. પણ બીજી ભાજી ખાવી હોય ને તો વિચારીને લેવી પડે કે થશે કે નહીં થાય. અને ઘણી વાર એવું થાય કે પછી લીધા પછી ટાઈમ જ ન મળ્યો હોય તો ખરાબ થઈ જાય. એટલે રહેતી જ નથી મોટે ભાગે. કેમ કે ખબર જ હોય કે ટાઈમ જ નથી ભાજી વીણવાનો. તો કેમ આપણે ભેગું કરવું. આજે લીધી છે તો કેમ કે મને ભાજી બહુ જ ભાવે.
તેલાની લીધી છે, જોઈ થશે તો કરશું, નહીંતર કંઈક બીજું કરશું. હાલો જમવા. જો ફ્લાવરનું શાક કર્યું, થોડું કોબીજનું કોરું, મરચાં, રોટલી અને ઠંડી છાશ. હું કહેતી હતી ભાજી બનાવે છે, પણ હજી તો જેવી વિડીયોનું કામ પતાવી અને રસોડામાં ગઈને શરૂઆત જ કરી હતી, હજી ત્યાં કસ્ટમર આવ્યા. એ એમ કહેતા હતા કે મને થોડોક સંકોચ થાય છે કે હું તમારા રસોઈના ટાઈમે આવી. મેં તો કાંઈ વાંધો નહીં. તો એ પાછી ખરીદી કરીને ગયા, બેડશીટ ને ડ્રેસ ને બધી, અને પછી રસોઈ કરી. એટલે ફટાફટ આ બનાવી નાખ્યો, ફ્લાવર ને કોબીજ મરચાં. હાલો જમવા. જેની તૈયાર થઈ ગઈ છે, અને આજે મરાઠી તૈયાર થઈ છે. આજે એને સ્પેશિયલ ડાન્સ છે, ગ્રુપ ડાન્સ. કેવી તૈયાર થઈ છે કયો? તૈયાર જ આ સાડી આવે ને એ એના કોસ્ટ્યુમ છે. બતાવતો હેરસ્ટાઈલ અંબોડો કર્યો છે, અને આજે એને જમવાનું ત્યાં જ છે. ચાલો જાઓ તૈયાર. ચાલો જમીને ફ્રી થયા અને હવે જાય છે અમે ગરબામાં. તો અમને આવે છે, રોજ તો સૂઈ જાય છે, આજે આવે છે. ચાલો ગરબા જોવા. ચાલો ગરબામાં જઈને આવતા રહ્યા, અને જેનીનું સ્પેશિયલ પરફોર્મન્સ હતું, આપણે તમારી સાથે શેર કરશું. પણ એમાં છે ને સોંગ હતા બધાય, એટલે આપણે એ ઓરિજિનલીમાં ના મૂકી શકીએ, તો કોપીરાઇટ આવે મારે. એટલે આપણે કંઈક મ્યુઝિક નાખી અને મૂકશું. અને મ્યુઝિક નાખીશ તો તમને બહુ સમજાશે તો નહીં કે આ કયા ટોપિક ઉપર છે. અત્યારે જે દીકરીઓ સુરક્ષિત નથી ને એ ટોપિક ઉપર આપણે એનું આખું પરફોર્મન્સ હતું. પણ જો એ ઓરિજિનલીમાં બધું મ્યુઝિક ને સોંગ ને બધું નાખો ને તો કોપીરાઇટ આવે, એટલે ઓરિજિનલ તો નહીં નાખી શકું. અમે વિડીયો આખો શૂટ કર્યો સરસ, પણ તમારી સાથે ખાલી વિડીયો શેર કરીશું. અને જો આંખે લાલ લાલ થઈ ગઈ છે, સવારે વહેલા ઉઠ્યા હોય ત્યારના, તે વાગી ગયા 12, થાકી ગઈ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. અને પાછું આજો ત્યારે એનું જેવું પૂરું થયું ને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો, એટલે પછી તરત જ એનું પૂરું થયું. અને પછી કંઈક
ચાલો હવે અહીંયા પૂરું કરી નાખી અને બધા ઘરે જાઓ. જો વરસાદ હજી ધીમો ધીમો તો ચાલુ જ છે. પાણી પાણી થઈ ગયું ઘડીકમાં એટલે પછી ફટાફટ ઘરે આવતા રહ્યા. સારું કર્યું જલ્દી આવતા રહ્યા ને તો પલળી જાત. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.